વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે વાગી ગયા છે 5:30 સાંજના અને જો અત્યારે છે ને જાન ચડે છે. કઈ સવારના અહીંયા અમે 11-12 વાગે પહોંચી ગયા હતા. ફૂલ થાકી ગયા હતા બસમાં, એટલે સૂઈ ગયા હતા ને 4 વાગે જાગી અત્યારે જો જાન ચાલુ થઈ છે ને તો જાનમાં આવ્યા છીએ. અમે બેન્ડ વાજા વાગે છે. આપણી હારે છે નયનભાઈ અને આ અમારી હતી બસ. હે ને હું છે નયનભાઈ ગુડિયાને લઈને આવ્યા હતા હે ને. ચાલો આ બાજુ કિશન છે અને હવે અમે વરાજાને ઘોડી ઉપર બેસાડે છે તો ચાલો ત્યાં જઈએ. અમે ત્રણેય ફ્રેન્ડ જઈએ છીએ વરઘોડામાં. અત્યારે બહુ લોસો થઈ ગયો. વરાજો જે બંદૂક લઈને આવ્યો હતો ને ફોડવાની, ઓલી જે દાડમ જેવી થાય ને
એમાં સેલ પૂરો થઈ ગયો હતો. અત્યારે સેલ ગોતવા નીકળ્યા છીએ. ગામમાં સેલ તો મળી ગયો, હવે આપણે બંદૂક ચાલુ કરવાની છે, જોઈએ છીએ ચાલુ થાય છે કે નહીં. પ્લસ અમે સેલ લેવા નીકળી ગયા ને તમે ભૂલી ગયા પેન્સિલ સેલ લેવા ગયા કે મોટા સેલ લેવા ગયા. મોટા લીધા છે, જો કે પેન્સિલ સેલ હાલ છે, ફરીથી રિટર્ન ધક્કો થાય કે આ બંદૂકનું પ્લાન કેન્સલ રહ્યા. જાન માંડવે પહોંચી ગઈ છે. હવે થોડીક વારમાં જમણવાર ચાલુ થાય, તમને જમણવાર એરિયો બતાવી દઉં. હું કે નયનભાઈ કેવી મજા આવી વરઘોડા? બહુ મજા આવી. ફટાકડા પડ્યા નયનભાઈ, બહુ જોરદાર. નયનભાઈને ફટાકડા પડવામાં મજા આવી. જમણવાર ચાલુ થવાની તૈયારી છે. હવે સૂપ તો ચાલુ થઈ ગયું છે. જાન જો માંડવે પહોંચી ગઈ છે, બધા લોકો રામ રામ કરે છે. પહોંચી ગઈ છે ને અહીંયા જો અમે જમવાનું કરી દીધું છે ચાલુ. મસ્ત મજાનું મંચુરિયન છે અને આ કંઈક ગોળી છે. હેની ગોળી છે? ચીઝ બોલ જેવું કહેતા. ચીઝ બોલ કહે, ચીઝ બોલ કહે છે. ચીઝ બોલ હારા છે. અને મંચુરિયન ખાઈ લીધું, મેં સૂપ લીધું હતું અને કિશન એ મંચુરિયન ખાય છે. હવે ફૂલ ડીશ છે કે બીજું શું છે આગળ? સ્ટાર્ટર. ઓલું સ્ટાર્ટરમાં ઓલું છે પેલું ચાટ. ચાલો ગઈ ચાટ ખાઈએ. હવે બધું થોડું થોડું ખાઈએ એટલે પેટ ભરાઈ જાય. સ્ટાર્ટરમાં છે ચવાણું, પછી ચોલે પૂરી, સ્લાડ, બીટ, કાંદા ટમેટાનું સ્લાડ, ગાજર. ડીશ લઈ લીધી છે ઊંધિયું છે, પનીરનું ચાક છે, રબડી છે, દાળ, પાપડ, ઢોકળા અને બરફી. સૌથી વધારે શું મજા આવી? શું મજા આવી સૌથી વધારે? આમાં હજી તો ચાકુ શું રબડી ચાકુ. તો રબડી કેમ તને આમ આપી? આ બાઉલમાં જ લેવાની. આમાં જ લેવાની હતી એમને? મને આમાં આપી વાડક્યામાં. જો બધાને હવે નવે આવે ને આમાં આપે છે. હું પહેલા વહી ગયો ને એટલે મને આમ આપી દીધી છે. ચાલો નૈયન હજી શાકે છે, પછી ચર્ચા કરીશું સૌથી વધારે શેમાં મજા આવી. વાગી ગયા છે સાંજના 7:30. જમી લીધું અને ફૂલ થાકી ગયા છે. અત્યારે હું થોડી વાર હોવાનો વિચાર કરું છું. ત્યાં સુધી તમે છે ને સુરતનો વ્લોગ છે ને જોઈ લો. છે આજે સાંજના 5 અને આજે વિડીયોની શરૂઆત 5 વાગે સાંજે કરીએ છીએ, કારણ કે સવારમાં આજે વિડીયોની શરૂઆત થઈ ને, કેમ કે આજે સવારમાં મહેમાન હતા એટલે મહેમાનમાં વિડીયોનું કાંઈ શરૂઆત જ કાંઈ ન થઈ. તો કાંઈ ને આજે 5 વાગે આપણે વિડીયોની શરૂઆત કરવી હતી. અને સંદીપ ગયા છે ગીર સોમનાથ એના ફ્રેન્ડના મેરેજમાં, તો ત્યાંથી કાંઈ જો પોસિબલ થશે તો થોડો ઘણો વિડીયો તે ઉતારશે અને થોડો ઘણો હું વિડીયો ઉતારીશ. તો ચાલો આપણે સૌથી પહેલા આપણે મળીએ ઋષિભાઈને છે ને અહીંયા બારને છે ને રમાડે છે. ઋષિભાઈને છે ને ઋષિભાઈને છે ને નીંદર આવશે, કેમ કે આજે છે ને 3 વાગ્યાના જાગી ગયા હતા એટલે 5 વાગ્યામાં સૂવું છે, પણ ઋષિભાઈને 6 વાગે સુવાડવાનો છે. તો જો બાય રમાડશે. બા જય શ્રી કૃષ્ણ. આજે બાનો આજે રમાડવાનો ટાઈમ થઈ ગયો કે નહીં આજે? કારણ કે સવારમાં પપ્પા નહોતા અને સંદીપ પણ નથી અને રોહિતભાઈ પણ નીચે એના કામમાં છે. તો જો ઋષિભાઈ રમે છે. ઋષિ હેલો કહી દો બધાને. હેલો હેલો ઋષિભાઈ. પપ્પા ક્યાં ગયા? પપ્પા જાનમાં ગયા કા? અને કેમ કે આજે બાને રમાડવાનો ટાઈમ છે, કારણ કે એમાં એવું હતું પપ્પા સવારમાં 6 વાગ્યાના હોસ્પિટલ વગેરે કાબા કોને એડમિટ કર્યા છે? હા 7 વાગે ગયા હતા, કારણ કે બાના જે ભાઈ છે ને એને એડમિટ કર્યા હતા. એટલે શું થયું છે બા તમારા ભાઈને? હા બ્લોક થઈ ગઈ હતી એટલે આજે એને બાયપાસ આજે 7 વાગે સવારે ગયા હતા. તો પપ્પા આવ્યા હતા 12:30 જમવાના ટાઈમે.
એટલે આજે રિશિવભાઈને પપ્પા પણ નથી અને સંદીપ પણ નથી રમાડવાના, એટલે રિશિવભાઈને છે ને આજે થોડુંક ઓલું થાય, કારણ કે પપ્પા છે ને થોડીક વાર નીચે લઈ જાય, થોડી વાર ઉપર લઈ જાય, એટલે રિશિવભાઈને છે ને બહુ મજા આવતી, કારણ કે તે તેડતા, એટલે અમે તો કઈ તેડવી તો નહીં, કાંઈ એમને રમાડ્યા રાખીએ, એટલે રિશિવભાઈને તો થોડું કરવું છે. અને અત્યારે જો પપ્પા ને મમ્મી અત્યારે ગયા છે મેરેજમાં, અત્યારે છે રાધિકાબેનના ભાઈઓમાં ત્યાં મેરેજ છે, એટલે પપ્પા ને મમ્મી ત્યાં ગયા છે. તો પપ્પાને આપણે મમ્મીને કંઈ મળી શકે નહીં, કારણ કે મમ્મીની અત્યારે 4:30 મેરેજમાં વહી ગયા છે, મારે થોડું ઘણું કામ હતું, એટલે એવું બધું છે. તો ચાલો પછી આપણે આગળ મળીએ, શું શું કરવી છે આપણે. રિશિવભાઈ, 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 જો ફોન આને બીજું કાંઈ જોઈને એમ કે છે આ ફોનમાં તો આ બધા શું કરતા હશે. કા રિશિવભાઈ, એવું બધું છે તમને આ શું કરતા હશે એમ લાગતું છે ને તને? રિશિવભાઈ, હેલો કયો બધાને, હેલો કે તો, હેલો રિશિવ. હા, કાલની કોમેન્ટ મેં બધી વાંચી અને બધાએ બહુ જ સારી સારી કોમેન્ટ બધાએ કરી છે કે રોહિતભાઈના કપડાં સારા છે વધારે, ને અમુકે કીધું છે સંદીપના પણ સારા છે. તો ના, બે ભાઈના કપડાં સરસ જ છે, કારણ કે અમને ફોટા મોકલ્યા હતા ને અમે સજેશન કર્યું હતું આ કપડાં તમે લ્યો, તો કાંઈ બે ભાઈને સૌને બધાને બેને બહુ મસ્ત લાગશે. અને હા, મારા હેર માટેની પણ કોમેન્ટ આવી છે કે તમે હેર કલર કરાવો અને બ્રાઉન કલર કરાવજો, એકની કોમેન્ટ આવી છે. તો હા, મારે બ્રાઉન કલર જ કરાવવાનો છે, હું ઘરે નથી કરવાની, મારે પાર્લર પર જ કરવા જવાનું છે, કારણ કે મેં નેનોપ્લાસ્ટિયા કરાવ્યું છે એટલે પરમેનન્ટ. તો મારે એમાં ઘરે કલર હવે નહીં થાય, મારે બહાર જ કલર કરાવવો પડશે સલૂન પર. અને સલૂનવાળાએ મને સજેશન કર્યું છે કે તમે પાર્લર પર કરાવશો તો વધારે સારું પડશે, તો તમારું રિઝલ્ટ પણ વધારે સારું રહેશે. અને હા, એકની કોમેન્ટ એવી પણ આવી છે કે તમે સોનલબેન હાઇલાઇટ કરાવો, પણ ના, હાઇલાઇટ તો મારે નથી કરાવી, કારણ કે એમાં એવું છે મારા વાળ બહુ જ ખરાબ છે, એટલે જે હાઇલાઇટ કરે છે ને તમારા વાળ વધારે ખરાબ થઈ જશે, એટલે હાઇલાઇટ તો મારે નથી કરાવી, હું કલર્સ પણ કરાવીશ. તો એવું બધું છે. તો ચાલો આપણે પછી આપણે મળીએ આગળ આપણે શું કરવી છે અને રિશિવભાઈને આપણે કેમ રાખવી છે. છે સાંજના 6 અને આપણે ખાવી હતી આલુ પૂરી, કેટલા ટાઈમથી ખાવી હતી. તો આપણે રોહિતભાઈને કીધું કે આલુ પૂરી મને લઈ આવજો, તો એ ચા નાસ્તો કરીને મને આલુ પૂરી એને લઈ આવી દીધી. અને તેને કપડાં સીવા નાખવા જતા હતા, એટલે તેને આપણે કંઈ મળી શકા નહીં, તે ઉતાવળમાં હતા, એટલે તે વયા ગયા મને આલુપુરી આપીને. તો જો આપણે આલુપુરી અહીંયા આલુપુરી રોહિતભાઈ આપણી માટે લાવ્યા છે, તો જો આપણે આલુપુરી ચાલો આપણે હવે ખાઈ લેવી. અને રિશિવભાઈ અહીંયા આપને જોશે, હે રિશિવભાઈ તું વાસ લેશ ને હું ખાઈશ એટલે. હા, તો જો બા પણ અહીંયા બેસી ગયા છે. નહીં બા, તમે ટેસ્ટ કરી, બા તમને ભાવી કે ન ભાવી? સારી હતી ને? તો જો બા તો કઈ ખાતા નહોતા, એટલે પણ આપણે એમ કીધું તમે ટેસ્ટ કરો કે તમને આમ કેવી લાગે છે, કારણ કે કોઈ દિવસ તો આપણે ગામડે તો કઈ ખાધી ન હોય. તો કાંઈ નહીં, ચાલો આપણે આલુપુરી એન્જોય કરી લઈએ. છે અત્યારે 6:30 અને સાંજની રસોઈમાં તો સેવ ટમેટાનું શાક ને ભાખરી કરવાની છે, કારણ કે જમવામાં હું, બા ને દાદા અમે 3 જ છીએ. રોહિતભાઈ ગયા છે બહાર, તો તે ના પાડીને ગયા છે. સંદીપ ગયા છે મેરેજમાં, ને મમ્મી પપ્પાને પણ મેરેજમાં ગયા છે. અને હા, આજના આખા વિડીયોમાં હું જ નકરું બોલીશ, કારણ કે કોઈ ઘરે છે નહીં, એટલે બીજા તો કોઈ કઈ છે નહીં. તો ચાલો, જો ત્યાં રિશિવને બા સુવડાવે છે, પણ તે છે ને સુવાનું નામ નથી લેતો, ને હજી રમવું છે. અને આપીને નીંદર આવે, બા છે ને રિશિવને હુરાવે છે, પણ રિશિવ હુવાનું નામ નથી લેવાનું. નહીં રિશિવ, જો 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 દાંત કાઢે, જો જો જો. તો જો રિશિવને બા સુવડાવે છે. ચાલો આપણે રિશિવભાઈને સુવા દઈએ, થોડી વાર તો લાગશે જ તે સુવામાં, પણ સુઈ જશે એ. હા, ભાખરી, સેવ ટમેટાનું શાક, પાપડ અને દૂધ. અને બા પણ જમવા બેસી ગયા છે. કા બા જમી લીધું ને? બા ને તો જમવા હતા ને એવા દાંત નથી, તો એ માર કરતા પણ ફટાફટ ખાય છે. તો ગાઈઝ, રાતના વાગી ગયા 12 અને ફૂલ અત્યારે થાકી ગયા છીએ, અને બસ નીકળી ગઈ છે સુરત જવા માટે. 2:45 અમે લોકો છે ને સુઈ ગયા હતા, તો એ નો બતાવી ગયા. તો ચાલો ગાઈઝ, આ બાજુ આપણી સાથે નયનભાઈ છે, નયનભાઈને પૂછવી કે કેવી મજા આવી મેરેજમાં. બહુ જ મજા આવી છે, પણ થાકે એવડો લાગ્યો છે. મને એવું લાગે છે આજ તો છે ને ઉતા ભેગા સવાર પડી જાય, અને એક હોટલે કે ઉભા રહેવું નહીં એવું લાગશે, ઉતરવાનું થતું જ નથી. અને ગાઈઝ, એટલી પેક બસ છે ને, તો એ રોદા એટલા આવીને છે ને કાચ ખુલી જાય છે, એટલે ઠંડી એટલી હોય છે. તો કે આ વખતે હું સાઇલ લઈને આવું ને, એટલે એટલી બધી ઠંડી નથી વાતી. ચાલો ગાઈઝ, જેની સાથે આજનો વ્લોગ એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દેજો. અને કાલે આપણે મળીશું પાછા સુરત ઘરે. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.